નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પીપલોદ ગામના બસ સ્ટેશન સ્થિત અવૈધ કરાયેલા બાંધકામો સામે તંત્રની લાલાખ શોપિંગ સેન્ટરની 6 જેટલી દુકાનો કરાઈ સીલ। દાહોદ જિલ્લામાં બિલ્ડરો કાયદાની એસી કી તેસી કરીને ભવ્ય બિલ્ડિંગો બનાવી રહ્યા છે, ત્યારે આવા બિલ્ડરોને કાયદાનું ભાન અપાવવામાં આવે। જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદ ગામના બસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર દ્વારા મંજૂરી વિના બિલ્ડિંગોનો આકાર પામી ગયા છે। બિલ્ડિંગમાં 6 દુકાનો સીલ કરાતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, ત્યારે પીપલોદ ગ્રામ્ય પંચાયત દ્વારા 3 નોટિસો આપવા છતાં બિલ્ડરને જાણે કોઈ ફરક ના પડતો હોય તેમ દુકાનો બિલ્ડર દ્વારા ચાલુ રાખવામાં આવી હતી। દુકાનોમાંથી કેટલીક દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી। દુકાનદારોએ નોટિસોની અવગણના કરી દુકાનો ખોલતા પંચાયત દ્વારા 6 જેટલી દુકાનોને સીલ કરી પીપલોદ ગામના સરપંચ અને તલાટી દ્વારા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો સામે દાખલો બેસાડવાનું કામ કર્યું હોવાની લોકો દ્વારા સરાહના કરવામાં આવી હતી। મારું નામ પટેલ છત્રસિંહ ફુલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત પીપલોદ સરપંચ તરીકે ફરજ બજાવું છું। આ જે સીલ મારવામાં આવ્યું છે શોપિંગ સેન્ટરનું કયા કારણોસર સીલ માર્યું? આ શોપિંગ સેન્ટરનું જે સીલ મારવામાં આવ્યું છે આજની તારીખમાં, એમાં ગ્રામ પંચાયતે જે પ્રમાણે નિયમો અનુસાર બાંધકામ કરવામાં એ કર્યું હતું, નિયમો પ્રમાણે બાંધકામ કરેલ નથી। તો આ કેટલી દુકાનોને સીલ મારવામાં આવી? 12 દુકાનોને સીલ મારવામાં આવ્યું છે। આગળની વધુ કાર્યવાહી શું હશે તમારે? આગળની કાર્યવાહી પછી આગળ વિચારીશું।